જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ તાબડતોડ બેટિંગ કરતા નદી નાળાઓ છલકાયા। જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી। બપોરે 2 વાગ્યા સુધીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશયી થતા ગામડામાં જનજીવન પ્રભાવિત થયું। પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 72.86 mm જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે જાંબુઘોડા પંથકમાં પણ આજે મધ્યરાત્રિથી સતત વરસી રહેલા વરસાદને કારણે નદી નાળા છલકાઈ જવા પામ્યા હતા। દિવસભર વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે જાંબુઘોડા પંથકમાં ભારે વરસાદના પગલે ખાખરિયા ગામે રોડ પર મહાકાય વૃક્ષ ધરાશયી થતા રોડ બંધ થઈ જવા પામ્યો હતો અને તેની જાણ તંત્રને કરાતા તાત્કાલિક તંત્ર દ્વારા જેસીબી મશીનથી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જ્યારે જાંબુઘોડા ડુંગરવાટ રોડ ઉપર ઉઢવણ ગામે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા હતા અને રોડ નજીકથી પસાર થતી મેઇન વીજલાઇનના વીજપોલો પણ વૃક્ષ પડવાથી વીજપોલો રોડ ઉપર આડા પડી પામ્યા હતા, જેથી MGVCLની ટીમ પણ તાત્કાલિક દોડી જઈ ચાલુ વરસાદમાં કામે લાગી ગઈ। વીજપોલના તાર પરથી પડેલા વૃક્ષો હટાવ્યા હતા, ત્યારબાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। જ્યારે જાંબુઘોડા નજીક આવેલ સુખી નદીમાં ચોમાસા દરમિયાન પહેલીવાર ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી। જ્યારે પંથકમાં આજે સોમવારે વહેલી સવારથી વરસાદ વરસતા બપોરે 2 વાગ્યા સુધીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। જોકે કુલ સિઝનનો અત્યાર સુધીમાં 34 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે।